ક્યારેય એવો વિચાર આવ્યો છે કે જો દુનિયામાંથી વિશ્વાસ જેવી વસ્તુ જ ગાયબ થઈ જાય તો શું થાય? ચાલો આજે આપણે એક એવી જ કાલ્પનિક દુનિયાની સફર કરીએ જ્યાં વિશ્વાસ જેવું કંઈ છે જ નહીં. આ એક નાનકડી રજૂઆત છે, પણ એ વિશ્વાસ વગરની દુનિયાનું એક બહુ જ ગંભીર ચિત્ર રજૂ કરે છે. જો આ વાર્તાની શરૂઆત જ કેવી હચમચાવી દે તેવી છે. એક એવી જગ્યા જ્યાં વિશ્વાસ કરવો એ કોઈ સારો ગુણ નહીં, પણ સૌથી મોટી ભૂલ ગણાય છે. આ જાણે એક ચેતવણી જેવું છે કે જો આપણે સાવચેત નહીં રહીએ તો આપણી દુનિયા પણ કદાચ આવી બની શકે છે. તો ચાલો આ અંધારી દુનિયામાં જરા ઊંડા ઉતરીએ. આ એક એવી જગ્યા છે જ્યાં દરેક સ્મિત પાછળ કોઈક છળ છુપાયેલું છે, અને દરેક સંબંધ, પછી એ કોઈ પણ હોય, એ માત્ર એક સોદાબાજીથી વિશેષ કંઈ નથી. આ ચિત્ર આ દુનિયાની કડવી હકીકતને બરાબર બતાવે છે. જુઓ તો, બહારથી તો દરેક જણ કેટલા ખુશ અને મિલનસાર દેખાય છે, નહીં? પણ અંદરખાને દરેક વ્યક્તિ બસ બીજાને છેતરવાની જ ફિરાકમાં છે. મતલબ કે આ જે બાહ્ય દેખાવ છે એ તો એક સંપૂર્ણ ભ્રમણા છે. અને ક્યારેક તો એમ પણ થાય કે શું આપણે પણ આવા મોહરા નથી પહેરતા? તો હવે એ જોઈએ કે આ અવિશ્વાસ લોકોના જીવનને ખરેખર કેવી રીતે બરબાદ કરી રહ્યો છે. અહીં આપણી પાસે 3 એવા ઉદાહરણો છે જે આ દુનિયાની વાસ્તવિકતાનો પડદો ખોલી નાખશે. કહેવાય છે ને કે પ્રેમમાં મળેલો દગો સૌથી ઊંધો ઘા આપે છે. અહીં પહેલું ઉદાહરણ એ જ છે, અંગત સંબંધોમાં વિશ્વાસઘાત. એક વ્યક્તિ જેણે પોતાનો સાચો પ્રેમ માને છે, જેના પર આંધળો વિશ્વાસ કરે છે, એ જ વ્યક્તિ એની સાથે દગો કરી રહી છે. પ્રેમનો દેખાવ તો છે, પણ વફાદારીનું નામો નિશાન નથી. હવે બીજું ઉદાહરણ જુઓ. આ છે વ્યાવસાયિક દુનિયા. આ દુનિયાનો નિયમ સીધો છે. પૈસા માટે કોઈ પણ હદ સુધી જઈ શકાય છે, ભલે પછી એના માટે પોતાના જ ભાગીદારને દગો કેમ ના આપવો પડે. અહીં એક પાર્ટનર પહેલા બીજાનો વિશ્વાસ જીતે છે અને જેવો મોકો મળે તરત જ એના પૈસા હડપ કરી લે છે. ભાગીદારી તો જાણે માત્ર આર્થિક લાભ માટેનું એક સાધન બનીને રહી ગઈ છે. અને આ છેલ્લું ઉદાહરણ તો એ બતાવે છે કે મિત્રતા જેવો પવિત્ર સંબંધ પણ કેવી રીતે ભ્રષ્ટ થઈ ગયો છે. અહીં તો મિત્રતા પણ એક હથિયાર છે જેનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે થાય છે. વિચારો, એક વિદ્યાર્થી જાણી જોઈને એના જ મિત્રને પરીક્ષા પહેલાં ખોટી નોટ્સ આપે છે, જેથી એ પાછળ રહી જાય. તો આ બધા ઉદાહરણોનો સાર શું છે? સાર એ જ છે કે આ દુનિયામાં કશું જ એવું નથી જેવું દેખાય છે. જ્યાં આપણને મિત્રતા, પ્રેમ અને ભાગીદારી દેખાય છે, ત્યાં હકીકતમાં તો માત્ર છળ, સ્વાર્થ અને દગો જ છે. દેખાવ અને વાસ્તવિકતા વચ્ચે જમીન આસમાનનો ફરક છે. અત્યાર સુધી આપણે આ દુનિયાના લક્ષણો જોયા, પણ હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સામાજિક પતનનું મૂળ કારણ શું છે? આ બધી સમસ્યાઓ ક્યાંથી ઊભી થઈ રહી છે? કારણ કે સમસ્યા માત્ર વિશ્વાસનો અભાવ નથી, એનાથી પણ કંઈક ઊંડી છે. આ દુનિયામાં વિશ્વાસ શબ્દનો કોઈ અર્થ જ બચ્યો નથી. એવું કહેવાય છે ને કે જ્યારે કોઈ સમાજ કોઈ શબ્દનો ઉપયોગ કરવાનો જ બંધ કરી દે ત્યારે એ શબ્દનો અર્થ પણ મરી જાય છે. અહીં પણ એવું જ છે. વિશ્વાસ હવે માત્ર એક ખાલી શબ્દ છે, એક એવી ભાવના જે લોકોના હૃદયમાંથી સંપૂર્ણપણે ભૂસાઈ ગઈ છે. અને જ્યારે પ્રેમ, કરુણા અને મિત્રતા જેવા સારા મૂલ્યો ગાયબ થઈ જાય ત્યારે એમની જગ્યા કોણ લે? આ સ્લાઇડ બરાબર એ જ બતાવે છે. આ દુનિયા એક એવા બગીચા જેવી છે જ્યાં બધા સારા ફૂલો સુકાઈ ગયા છે અને હવે માત્ર સ્વાર્થ અને બેવફાઈના કાંટા જ બચ્યા છે. આ બે જ વસ્તુઓ આ દુનિયાનો પાયો છે. તો આ બધું જોયા પછી એક સવાલ મનમાં ઊભો થાય છે કે જો દુનિયા આવી જ બની જાય તો પછી જીવન આટલું ખાલી ખાલી કેમ લાગે છે? બધું જ હોવા છતાં આ ખાલીપણું કેમ? આ સવાલ જ આખી વાર્તાનો વળાંક છે. પણ કહેવાય છે ને કે દરેક અંધારી રાત પછી સવાર જરૂર થાય છે. તો હવે આપણે આ રજૂઆતના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગ તરફ આગળ વધીએ છીએ, જે આપણને આખી વાર્તાનો સાચો બોધપાઠ આપશે. આ વાર્તાનો મુખ્ય સાર એકદમ સીધો અને સ્પષ્ટ છે. વિશ્વાસ વગરની દુનિયાનું અંતિમ પરિણામ છે ખાલીપણું. વિશ્વાસ વગરનું જીવન એ ખાલી ખોખા જેવું છે. ભલે ભૌતિક રીતે આપણી પાસે બધું જ હોય, પણ જીવનનો જે સાચો અર્થ છે, જે આનંદ છે, એ જ ખોવાઈ જાય છે. તો પછી જીવનને ખરેખર જીવંત શું રાખે છે? આ સ્ત્રોત મુજબ એના 3 મુખ્ય આધારસ્તંભો છે: સાચો આનંદ, સાચો પ્રેમ અને સાચી મિત્રતા. આ 3 એવી વસ્તુઓ છે જે જીવનને ખરા અર્થમાં અર્થપૂર્ણ બનાવે છે.
અને આ ત્રણેયનો પાયો વિશ્વાસ જ છે. અને અંતે આ વાર્તા આપણને એક બહુ જ મહત્વના વિચાર સાથે છોડી જાય છે. આ કાલ્પનિક દુનિયાની વાતને આપણી વાસ્તવિક દુનિયા સાથે જોડીને વિચારવાનો એક સવાલ: આપણી દુનિયામાં વિશ્વાસનું સ્થાન શું છે અને એને જાળવી રાખવા આપણે શું કરી શકીએ? આ સવાલનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.